ત્યાં વાત કરીએ મોરબીની રણછોડનગર વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ બંધ થયાના 16 કલાક બાદ પણ પાણીનો ભરાવો યથાવત છે। વિશાળ વિસ્તારમાં પાણી ન ઓસરતા રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે। તો સ્થાનિકોની ઘર વખરી અને અનાજને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। હજુ સુધી તંત્ર દ્વારા પાણી નીકાળવાની કામગીરી નથી કરાઈ તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ। આમનામ કાલ 10:30 વાગ્યાનું પાણી આમનામ ચાલુ જ છે। અમારા ઘરમાં ગોઠાણાથી ઉપર પાણી નહોતું। અમારા ઘરમાં અમારું મકાન છેલ્લું છે। આખી ઘર વખરી પલળી ગઈ છે, અનાજ પલળી ગયું। કાલના છોકરા બે નાના છે, જમ્યું નથી। આમનામ અમે છે। અમારા ઘરમાં બધું ઘઉં બને બધું પલળી ગયું છે। તમારે જવાનું ક્યાં, ખાવા ક્યાં લેવા જવું? નગરપાલિકા દેવા આવશે, વેરો ભરી છે, બધું કરી છે। અમે જાય ક્યાં? તો હવે રહેવું ક્યાં? તો કોકને 2 માળ છે એટલે સિંગલીય મકાન છે, બિચારે ક્યાં રહેવા જશે? સ્થાનિકોનો આરોપ છે કે સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદના લીધે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા, જેના લીધે ભૂખ્યા તરસ્યા રહેવા લોકો મજબૂર થયા છે। સતત જળ ભરાવના લીધે લોકોના ઘરમાં સાપ ઘૂસી જવાની ઘટના બનતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। ત્યારે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। અત્યારે હમણાં મારા જ ઘરે હતી નાગની અત્યારે નીકળી, મેં જ અત્યારે પકડીને પાછું નાખવા ગયો। શું માંગ છે હવે તંત્ર પાસે? અમારે તો બસ આ નિકાલ થઈ જાય અને કાયમી આનો ઉકેલ આવી જાય, બસ અમારી માંગણી એ જ છે। બાકી કોઈ કોર્પોરેટર કે કોઈ હજી સુધી અહીંયા વિઝિટમાં આવ્યું નથી। લોકો મત ટાઈમે આવે છે, બાકી કોઈ દેખાતું નથી પરિવાર। અમારી માંગણી એ જ છે કે આનો પરમનન્ટ આનો ઇલાજ થવો જોઈએ, કે આ દર ચોમાસે આ જ ઇસ્યુ થાય એ અમને ન ખોટું।